નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનવાના હતા એ કહેતા હતા ત્યારે કે પાથરા પડી ગયા હોય, મગફળી ઉપડી ગઈ હોય, સાચું કે નહીં? એની જ ભાષામાં એક લેખો કરું એટલે તમને એમ બરોબર સમજાશે. ભાઈઓ બહેનો, એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવી છે કે મગફળી ઉભી હોય નહીં, એને મગફળી ઉપાડી લીધી હોય, પાથરામાં પડી ગઈ હોય, થ્રેસરમાં કાઢવાની બાકી હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળે. આવું કીધું તું કે નહોતું કીધું? મળ્યું કોઈને પાક વીમો? મળ્યો? મિત્રો, હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાતમાં જ બનશે, બાકી બધે ચાલુ છે. આ પહેલી વસ્તુ. પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું. એ રાહત નિધિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું. કોઈની ડબલ થઈ? પણ જાવક ડબલ કરી નાખી કે નહીં? હવે એના મારે પુરાવા આપવા છે. મિત્રો, ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે. મને ઘણા લોકો એમ કે કિશુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો. ભાઈ, ભાજપે મારા ખેડૂતો, માલધારીઓ, ખેત મજૂરોને, ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે. ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર 20,000 ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે. સાચું છે કે નહીં? મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી, જ્યારે બાઇકની કિંમત 50,000 હતી. પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય ને એટલું લૂંટી લ્યો, ચડી ન રહેવા દો, પણ મતદાન મળી જવું જોઈએ. ભાજપના 20,000 લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ? ઈ લોકોને જુઓ, ફાર્મ હાઉસ આમ તમે નજર કરશો તો કે ભાજપના નેતાએ લીધું, આમ નજર કરશો તો કે ભાજપના નેતાના દીકરાએ લીધું, આમ નજર કરો તો કે આ હોટલ તો કે ભાજપના નેતાની. મિત્રો, ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, એ ભાજપના દલાલો છે, લાભાર્થીઓ છે. આ બરોબર બોલું છું?